નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખોડિયાર નગર પાસે સોડાની ફેક્ટરીમાંથી મજૂરી કરાવતા 18 બાળકોને મુક્ત કરાવીને માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં આવેલા જ્યોતિ બોટલિંગ નામની ફેક્ટરીમાં 10 જેટલા બાળકો પાસેથી મજૂરી કરાવતી હોય તે બાળકોને મુક્ત કરાવીને ફેક્ટરી માલિકને અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પટેલ તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં આવેલી જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાં ફેક્ટરી માલિકનો છોકરો બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતો હોવાની માહિતીના આધારે તપાસ કરતા ત્યાં 10 જેટલા સગીર છોકરાઓ કામ કરતા મળી આવ્યા હતા, જેઓને મુક્ત કરાવીને આ સગીર બાળકોના આર્થિક અને માનસિક શોષણ કરનાર ફેક્ટરી માલિક પ્રકાશ ઠાકોર કેશવાણી રહેઠાણ B57 પ્રેમ પ્રકાશ આશ્રમ સામે વારસિયાની અટક કરી હણી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ